ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના નેશ ગામમાં નેશિયા હનુમાનજી ભોયરામાં બિરાજમાન છે। ભાવિકોની દરેક મનોકામના પૂર્ણ કરતા સ્વયંભૂ નેશિયા હનુમાન દાદાના મંદિરે મંગળવાર, શનિવાર અને તહેવારોમાં થતી ઉજવણીમાં માનવ મહેરામણ ઉમટી પડે છે। ભાવિકો અનેક પ્રકારની મનોકામના લઈ દાદાના શરણે આવી ધન્યતા અનુભવે છે। ભક્તો પર સદાય આશીર્વાદ વરસાવતા દાદાનું મંદિર પંચકોશી યાત્રાનું કેન્દ્ર છે। बजरंगी छे बहु नामी पौराणिक चमत्कारिक नेशिया हनुमानजी मंदिर भक्तोनी मानता पूरू करतु चमत्कारिक मंदिर छे। कहेवाय छे के नेशिया हनुमान मंदिर महाभारत काल में यात्राधाम डाकोर में ज्यारे डंकनाथ महादेवना स्थले डंक ऋषिनो आश्रम हतो ते समयનું ગણવામાં આવે છે। एक कथा मुजब नेश गाम डाकोर थी 270 वर्ष पहला विकस्यु होवानुं कहेवाय छे। आ जग्याए अज्ञातवास दरमियान पांडवोए विचरण कर्युं हतुं अने डाकोर जेटलुं ज नेशिया हनुमानजी मंदिरनुं महत्व छे। पहला मंदिर जो जूनू हतुं ए अत्यारे छे अत्यार पछी અહીં આગળ રિનોવેશન કર્યું, પરંતુ મૂળ મંદિર છે તોડવાનો હુકમ દાદાનો નથી, એટલે એ મંદિરને અંદર કવર કરી લઈ એની પર રિનોવેશન કરેલું છે। વર્ષો પહેલા ડાકોર નજીક કાલસર ગામને બ્રાહ્મણના 6 પરિવારોએ વિકસાવ્યું હતું અને તે આસપાસની જમીનો ખેડતા હતા। ભદ્રાસા ગામના કેટલાક ગોવાળ જંગલ વિસ્તારમાં ગાયો ચરાવતા હતા। તેમની એક ગાય રોજ એક જ જગ્યાએ ઊભી રહી પોતાના આંચળથી દૂધ અભિષેક કરતી અને ગોવાળને રોજ સ્વપ્નમાં ચમત્કારિક અવાજ સંભળાતો હતો કે મને બહાર કાઢો, મને બહાર કાઢો। તેણે આ વાત કાલસર ગામના બ્રાહ્મણને જણાવી અને દશેરાના દિવસે બધા ભેગા મળી એ ચમત્કારિક જગ્યાએ પહોંચ્યા અને ખોદકામ કરતા સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ મળી આવતા બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન શરૂ કર્યું। નેશિયા હનુમાનજી મંદિરમાં દાદાની સેવા પૂજા પેઢીઓથી ગોપાલભાઈના પરિવાર દ્વારા કરવામાં આવે છે અને એ પૂજારીની હાલ 19મી પેઢી સેવા પૂજા કરે છે। પૂજારીના પરિવારમાં એક દીકરો જન્મે છે અને એ જ આ મંદિરમાં સેવા કરે છે અને પરિવારમાં 2 કે તેથી વધુ પુત્રો જન્મે તો તે સાધુ બની જાય અને તેનો વંશ આગળ જતો નથી। જો કે છેલ્લી 7 થી વધુ પેઢીથી પૂજારી પરિવારમાં એક જ પુત્ર છે અને તે જ પેઢી દર પેઢી ક્રમશઃ નેશિયા હનુમાનજી દાદાની સેવા પૂજા અને દરેક તહેવારોને પરંપરાગત રીતે ઉજવે છે, જેનો દરેક ભાવિકો લાભ લે છે। નેશ હનુમાનજી મંદિરના વંશ પરંપરાગત રીતે પૂજા કરીએ છીએ અમે। નેશ હનુમાનજી મંદિર હનુમાનજી દાદા દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે। નેશ હનુમાનજી મંદિરમાં અવારનવાર અલગ અલગ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં દિવાળી છે, વાઘ બારસ, નવું વર્ષ, કાળી ચૌદસનો મોટો મેળો ભરાય છે, ધરોઆઠમનો મોટો મેળો ભરાય છે। નેશ હનુમાનજી દાદાના મંદિરે વર્ષમાં 2 અન્નકોટ થાય છે। શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે
અને બીજો અંકુટ દાદાના જન્મોત્સવ નિમિત્તે હનુમાન જયંતિના દિવસે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. ચૈત્ર માસની પૂર્ણિમા એ આખા નગરમાં દાદાની શોભાયાત્રા ફરે છે. સંધ્યાકાળે અંકોટનું આયોજન હોય છે. નેશિયા હનુમાનજી મંદિર 10 થી વધુ વડના ઘટાદાર વૃક્ષોની વચ્ચે આવેલું છે. મંદિરની આસપાસના કુદરતી સૌંદર્ય અને શાંતિપૂર્ણ ભક્તિમય માહોલને કારણે ભાવિકો દર્શન કર્યા બાદ પરિવાર સાથે કલાકો સુધી મંદિરે બેસીને શાંતિનો અનુભવ કરે છે. નેશ અને આજુબાજુના ગામના ભાવિકો વર્ષોથી નિયમિત દાદાના દર્શને આવે છે. બજરંગી છે બહુ નામી. નવાઈ કે ચમત્કાર ગણો, પણ આસપાસના તમામ વિસ્તાર પૈકી માત્ર આ મંદિરની આસપાસ જ આટલા બધા અને વિશાળ વડલાઓ આવેલા છે. આ વડલાઓ હજારો વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે. સ્થાનિકોના મતે 1500 વર્ષથી પણ વધારે જૂના વડલાઓ છે. ઓ કવિ કે દાન કે કરુણા સાગર તું રેજે થઈને રખવા. ઓ કેરાળે બેઠો તું સૌના કષ્ટ કાપી. સ્વયંભૂ નેશિયા હનુમાનજીના ઘણા ચમત્કાર ભક્તોને થયા છે. એવો જ ચમત્કારની જો વાત કરીએ તો જૂના મંદિરને તોડી નવું મંદિર બનાવવાનું કામ શરૂ કર્યું. ત્યારે દાદાએ સંકેત દ્વારા મનાઈ કરી અને તોડફોડનું કામ રોકવામાં આવ્યું. જૂના મંદિરને શિખર સાથે તેવું જ રાખી તેના ઉપર આજના નવીન મંદિરનું બાંધકામ કર્યું, જે આજે જોવા મળે છે. મંદિરના ઘુમ્મટ ઉપરના શિખરે બનાવેલ ગોખમાંથી જૂનું શિખર આજે પણ દ્રશ્યમાન થાય છે. આ મંદિરની મૂર્તિ એ સ્વયંભૂ મૂર્તિ છે દાદાની. તેમના દર્શન કરવાથી આપણી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. અમે દર શનિવારે અને મંગળવારે દાદાના દર્શનાર્થે અવશ્ય આવીએ છીએ. દાદા આપણી જે મનોકામના હોય તે પૂરી કરે છે. દાદાની આગળ જે બી મનોકામના તમે લઈને આવો પૂરી થાય છે. મારા પણ દાદાએ ઘણા કામ પૂરા કર્યા છે. અહીંયા આવવાથી ફક્ત શીશ નમાવી દાદાને આંકડાનો હાર અને તેલ ચડાવવાથી પણ દાદા પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂરી કરે છે. નેશિયા હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે. દાદાના દર્શન કરી માનતા રાખનાર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. નિસંતાન દંપતી, આર્થિક સંકટથી જજુમતા પરિવારો અને વિદેશમાં જવા વિઝા માટે ભાવિકો દાદાને શીશ ઝુકાવી માનતા રાખે છે અને તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે. અને ભાવિકોની સંખ્યામાં વધારો થતા મંદિર પાસે નાની મોટી રેકડી ચલાવતા સ્થાનિક લોકોના ધંધા રોજગારમાં પણ સુધારો આવ્યો છે. હવે સાહેબ આ નેસની અંદર અમારા હનુમાનજીનું મંદિર સ્વયંભૂ પ્રાગટ્ય મંદિર છે અને આ એક પવિત્ર ભૂમિ પર દૂર દૂરથી ઘણા ભાવિ ભક્તો આવે છે. હવે તે લોકો પોતાની મનોકામના પૂર્ણ થાય એવી આશાઓ લઈને આવતા હોય. દર શનિવારે એટલું બધું પબ્લિક આવે છે કે અમારા પણ ધંધા રોજગાર ચાલે છે. અને અમારા ગામની અંદર એમ કે ભાદરવાથી આઠમના દિવસે એમ કે આ પવિત્ર ભૂમિ પર મેળો પણ ભરાય છે. કાળી ચૌદસ પર મેળો ભરાય છે. માનતા પૂર્ણ થતા ભાવિકો પોતાની યથાશક્તિ પ્રમાણે દાદાને તેલ, સિંદૂર, સુખડી, નાળિયેર અને આંકડાની માળા ચઢાવે છે. નેશિયા હનુમાનજી મંદિરમાંથી કોઈ પણ પ્રકારનો પ્રસાદ વેચવામાં નથી આવતો. જે ભોગ ભગવાનને ધરાવવામાં આવે છે તે જ પ્રસાદ ભાવિકોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. ખેડા જિલ્લામાં નેશિયા હનુમાન દાદાનું એક જ મંદિર એવું છે જ્યાં દાદા ભોંયરામાં બિરાજમાન છે. મંગળવાર અને શનિવારે મંદિરે ભાવિકોનું મહેરામણ ઉમટી પડે છે. દાદા પ્રત્યે ભાવિકોની આસ્થા શનિવારે મંદિરે મેળાનો માહોલ સર્જે છે. બહારથી પણ ઘણા ભક્તો આવ્યા. હવે છેલ્લા મેં ઘણા સમયથી જોયું છે અમદાવાદ, બરોડા, રાજકોટ
બોમ્બે એ બધા પણ ભક્તો હવે અહીં આવતા થઈ ગયા છે દર્શન કરવા માટે. અને આ દાદાની એક બાધા રાખો તો કોઈ બાધા એવી પણ છે કે જે બાળકોને વિઝા નતા મળતા એ બાળકોને વિઝા પણ મળી જાય. અત્યારે બાળકો અમેરિકા, લંડન, કેનેડા છે. જે માતાઓને સંતાન નતા થતા એ મા બાપે બાધા રાખેલી કે અમારું સંતાન થાય તો અમે દાદા તમારી બાધા પૂરી કરો. એ પણ બાધા પૂરી થઈ ગયેલી છે એવું અમે સાંભળેલું છે અને જોયેલું છે. મૂળ નેશ ગામની જગ્યાએ પહેલા રબારી ભરવાડનો નેસડો હતો, જેના ઉપરથી ગામનું નામ નેશ પડ્યું. ગામની નજીક જ મહીસાગર નદી ભદ્રાસામાંથી પસાર થાય છે. પાવાગઢ તરફ જતા સંઘ હનુમાનજીના મંદિરે રોકાઈ દર્શન કરી ભોજન પ્રસાદી લઈ આગળ પ્રયાણ કરે છે. નેશિયા હનુમાનજી મંદિરમાં ધરાવાતા પ્રસાદ અન્નકૂટ પણ ચમત્કારી છે, જે સાંજ સુધી સ્વાદિષ્ટ રહે છે અને બીજા દિવસે પ્રસાદમાં સ્વાદ રહેતો નથી. મંદિર પંચકોશી યાત્રાનું કેન્દ્ર છે, જેમાં ડાકોરના રણછોડજી, ખીજલપુરના હનુમાનજી, ચુનેલના હનુમાનજી અને ડાકોર રણમુક્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરે તો ભાવિકોને વિશેષ ફળ મળે છે અને આ યાત્રાનું યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે.